ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણીય મારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને પુરુષોત્તમ માસ કથા શ્રવણના સ્નેહભર્યા ભાવભર્યા જય સ્વામી નારાયણ. ભગવાન સ્વામિનારાયણના એવા દિવ્ય ચરિત્રોનું આપણે આચમન કરી રહ્યા છીએ. તો આજે આપણે એવા થોડાક ચરિત્રો જોવા છે કે જે મહારાજની આપણને જીવન ભાવના ખ્યાલ આવે. ભક્ત વત્સલપણુના તો દર્શન આપણને થશે, પરંતુ ભગવાન કેટલા દયાળુ છે તો એ ચરિત્રો દ્વારા આપણને ખ્યાલ આવશે. અને ખરેખર શ્રીજી મહારાજના ચરિત્રોથી એ આપણા ભગવાન સ્વામિનારાયણના એ ચરિત્રો એ ખરેખર શાંતિ પમાડે એવા ચરિત્રો છે. આમ તો યજ્ઞની અંદર પહેલાના સમયની અંદર પ્રાણીઓ દ્વારા એ યજ્ઞની આહુતિ આપવામાં આવતી હતી અને એટલી બધી હત્યાઓ કરવામાં આવતી હતી. એટલે આમ તો શ્રીજી મહારાજનો જીવ તો આમ કળકળતો જ હતો. એટલે આમ શાસ્ત્ર ને વ્યવહારની બધી દલીલો કરીને બધા વ્યક્તિઓને એ સમજાવવાનો પ્રયત્ન કરેલો, પણ કોઈ વાતથી એ તૈયાર થતા નહોતા. અને એમના યજ્ઞની અંદર એ પ્રાણીઓની હત્યા કરવામાં આવતી, એટલે કે જીવ હત્યા દ્વારા યજ્ઞ પૂરા કરવામાં આવતા. એટલે મહારાજે પોતે જાતે જ બીડું ભરી ઝડપ્યું અને જાતે હત્યા વગરના યજ્ઞો શરૂ કરવા નક્કી કર્યું. અને આમ તો પ્રચલિત સામાજિક ને ધાર્મિક બધી રૂઢિથી વિરુદ્ધનું આ બધું પગલું હતું. અને સ્વાભાવિક રીતે દેશીઓને તો આ ગમે નહીં, વિરોધીઓને તો ગમે નહીં, પરંતુ મહારાજ તો રૂઢિઓ સાચવવા થોડા આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એમને તો અનીતિ હોય કે અનાચાર હોય એમને દૂર કરવો હતો અને એક સુનીતિ અને એક સદાચારની સ્થાપના કરવી હતી. જો મહારાજના આપણે ચરિત્રો સામે જોઈએ ને ત્યારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે એક ચરિત્રની અંદર એમની જીવન ભાવના આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. એક ચરિત્રોની અંદર જો વડતાલના જોબન પગીનું એમને જીવન પરિવર્તન કર્યું છે. જો ધારે તો એનું મૃત્યુ એ થઈ શકે, પણ ન કર્યું. દેવી વાળો મગનીરામ તમે જુઓ તો એને પણ પોતે હત્યારો હતો જ, અને એને એવી રીતના કરેલું જ હતું, પણ પોતે રસ્તો ભૂલ્યો હતો. ભગવાનને શોધવા નીકળેલો હતો, પરંતુ એ પોતાના અહંકારથી મદથી એ વ્યક્તિને પોતે રંજાડતો. પણ જો મહારાજે એનું પણ જીવન પરિવર્તન કર્યું છે ને એ મગનીરામમાંથી અદ્વૈતાનંદ સ્વામી બનાવ્યા. પીબેક તમે જો તો પીબેકનું પણ જીવન પરિવર્તન શ્રીજી મહારાજે કર્યું. ધારે તો એને મારી શકે, પણ સાચો ઉપદેશ આપ્યો છે અને અન્યાય કરે છે. તો જો મહારાજની આ બધી જીવન ભાવના આપણને સદાચારની એ જોવા મળે જ છે. અમદાવાદ પાસે તે એક જેતલપુર ગામ છે, તો ત્યાં જેતલપુરની અંદર મહારાજે યજ્ઞ કરેલો. હજારો માણસોએ આ યજ્ઞની અંદર ભાગ લીધેલો અને બધા દેશ દેશાંતરથી બધાય આવેલા. મહારાજે બધી જગ્યાએ આમંત્રણો પણ પાઠવ્યા હતા. અને ઘણા બધા એ હરિભક્તો, પરમહંસો, સંતો, બ્રાહ્મણો કાશીથી આવેલા યજ્ઞની અંદર. અને કોઈ પણ પ્રાણીનું યજ્ઞમાં બલિદાન ત્યારે અપાણ્યું નહીં. અને યજ્ઞ તો આમ તો સાંગોપાંગ સારી રીતે પાર પડેલો. અને આ યજ્ઞથી તે સંસારમાં એક નવી જ જાગૃતિ આવી. કારણ કે અજ્ઞાન અને વહેમ રહ્યો ને એ વ્યક્તિને પકડી રાખે છે. અને જ્યારે માણસ અજ્ઞાનમાંથી બહાર આવે ને, વહેમમાંથી બહાર આવે ને, ત્યારે જ તેનું સાચું જ્ઞાન એને સમજાય છે. એટલે ત્યારે તો અજ્ઞાન હતા અને વહેમો હતા. આજે પણ તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ આ વહેમો અને અજ્ઞાનથી લઈને એ દુઃખી થતા જોવા આપણે મળીએ છીએ.
પરંતુ જો આ વહેમને અજ્ઞાનથી શ્રીજી મહારાજે દૂર કર્યા ને એટલે હિંમત આવી ગઈ. એટલે પોતે તો હિંસક યજ્ઞમાં જ બધા માનતા, પણ ઘણા બધા આ જેતલપુરનો યજ્ઞ જોયો અને અહિંસક યજ્ઞ સારામાં સારો ભવ્ય અને દિવ્યતાથી થયેલો. અને દિવસે ને દિવસે પછી તો એની સંખ્યા પણ પછી વધવા લાગી, કારણ કે ભારતીય સંસ્કૃતિની અંદર યજ્ઞનું એક મહત્વ છે. પરંતુ મહત્વની સાથે સાથે કેવી રીતે યજ્ઞ કરવો જોઈએ, શું એમાં આહુતિ આપવી જોઈએ, એ પણ એક વિવેક આપણા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યો છે. પણ જ્યારે માણસ શાસ્ત્રોને ભૂલીને એ મન ગળત મનથી નક્કી કરેલા જે કરે છે ને, ત્યારે એ ખરેખર તો ભગવાન અને શાસ્ત્રનો પોતે દ્રોહી થાય છે. અને ઘણા બધા એવા દ્વેષીઓ હતા તો એ પોતે બીવડાવે, અને એટલું જ નહીં, એ પોતે એવી રીતના ભ્રમ ફેલાવે કે જેથી સામેવાળા પાસે ધન સંપત્તિ હોય એ બધું તે પોતે જૂટવી લે. ડર હોય ત્યાં તો બધાય ભલભલા માણસ બીવે. જેમ ભગવાન વેદ વ્યાસે ભાગવત લખ્યું, આ વેદ વ્યાસજીના તે પુત્ર એટલે શુકદેવજી. તો શુકદેવજીએ પ્રથમ ભાગવતનું શ્રવણ કોને કરાવ્યું? એ પોતે ઉત્તમ એવા શ્રોતા તો ગોજતા હતા. અને ત્યાં તમે જો કે પરીક્ષિત રાજા, જેને શ્રાપ આપવામાં આવેલો હતો કે 7મા દિવસે તક્ષક નાગ એ આવશે ને તને કરડીને તું મરી જશ. 12 સ્કંદ વાંચો ને તો 12મા સ્કંદની અંદર એ આ પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય જ છે. પરંતુ એને જે અધ્યાયો સાંભળ્યા, શુકદેવજીના મુખેથી એ કથા વાર્તા સાંભળી, ચરિત્રો સાંભળ્યા શ્રી કૃષ્ણ ભગવાનના, અને એ ચરિત્રો સાંભળવાથી એના જીવનમાં જે અજ્ઞાન હતું, જે ડર હતો ને, એ ડર ગાયબ થઈ જાય છે. પોતે નિર્ભય બની જાય છે. 4-5મા દિવસે તો શુકદેવજીને કહે છે, 7મા દિવસે શું અત્યારે તક્ષક નાગ આવે અને કરડે મને અને હું મૃત્યુ પામું તોય તે મને કઈ ચિંતા નથી. જો આ પ્રકારનો એ નિર્ભયપણું આવી ગયું, તો એના મૂળની શું હતું? ડર દૂર કર્યો શુકદેવજીએ. અને ખરેખર આપણા જીવનની અંદર પણ ડર આપણે દૂર કરવાનો. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પણ આ રીતે ડર હતો એ ડર દૂર કર્યો. પરંતુ આ બધા દ્વેષીઓ હતા ને એ માને એમ હતા નહીં, કારણ કે જેને મનમાં નક્કી જ કરી નાખ્યું છે કે આ બધું ખોટું જ છે, તો એને પછી કોઈ ન સમજાવી શકે. જો માણસ જ્યારે સૂતો હોય ને તો એને તમે જગાડી શકો કે જાગો કામ છે, પણ ઢોંગ જે માણસ કરે ને, સુવાનો સૂતો હોય ને ઢોંગ કરે ને, એને તમે કોઈ પણ દુનિયાનો વ્યક્તિ જગાડી ન શકે. એને જાગવું હોય ને તો જ જાગે. એમ આ બધા વિરોધીઓ અને દ્વેષીઓ હતા ને, એ પણ એટલા જ બધા ખતરનાક હતા ને એવું અજ્ઞાને વશ થઈને આવેલા. અને એમની એ મનુષ્ય કહેવાય ને, બુદ્ધિ જ એવી હતી કે ન પૂછો વાત. ગમે ત્યારે વિરોધ જ કરવાનો, ગમે ત્યારે સંતોને રંજાડવાના, તે ભક્તોને તે હેરાન કંદડવાના. હવે મહારાજે તો ઉપાય થોડોક વિચારવાનું શરૂ તો કરી જ દીધું, કારણ કે આના લીધે પછી કોઈ સત્સંગી નહીં થાય, સાથે સાથે કોઈ પણ એ સાચા માર્ગે નહીં વળે. એટલે એ વખતે અમદાવાદની અંદર છે ને એક પેશવા સરકારનું રાજ્ય હતું, અને પેશવાનો સૂબો હતા વિઠોબા, પોતે અમદાવાદમાં રહે. હવે આ પેશવા તો બ્રાહ્મણ હતા, અને પેશવાનો આ સૂબો હતો એ બ્રાહ્મણ હતો. હવે બન્યું કેવું હતું, લીલા શું થઈ મહારાજ સાથેનો પ્રસંગની આપણે વાત કરીએ તો, જેતલપુરની અંદર જ્યારે યજ્ઞ થયો ને, ત્યારે થોડા જ વખતની અંદર આ જે પેશવાના જે આ સુબાન બાપ હતા ને, એ પોતે ગુજરી ગયા. એટલે સુબાને મહારાજની સામે ઉશ્કેરવા માટે ઓલો જે સ્વાર્થી જે બ્રાહ્મણ હતા, એ પોતે વૈરાગી હોય, અમુક જે હશે દ્વેષીઓ, એ બધાને લઈને આવે છે. અને એ જ તે તકની જ રાહ જોતા હતા, ક્યારે આ વાકમાં આવે અને આપણે ઉશ્કેરણી કરીએ અને આનું બધું તે પાખંડ્યું ને બહાર કાઢીએ. એટલે સુબાના કાન ભંભેર્યા કે સહજાનંદ તો એ ખરેખર એ ચાલે નહીં, યજ્ઞ કરવાનો એનો અધિકાર જ નથી, અને એ યજ્ઞ કરે તો કંઈ થાય પણ નહીં. અને જો યજ્ઞ તો કેવા કરે છે, યજ્ઞમાં તો ખરેખર તો બલિદાન આપવું પડે, અને બલિદાન વગરના યજ્ઞ કરે છે. અને જો એટલે તે એ માર્યા ને એ પોતે કોપાયમાન થયા છે, ગુસ્સે થયા છે. અને એટલે જ તે તમે જુઓ કે આજે તમારા પિતા હતા ને એનું મૃત્યુ થયું છે, એના લીધે જ તે થયું છે. એટલે બલિદાન ન આપ્યું ને એટલે જ તે આ કાળ રહ્યો ને ભરખી ગયો છે. આવી જો ચડામણી કરવામાં આવેલી, અને આ સાંભળીને તો સુબાને મહારાજ ઉપર ગુસ્સો ચડ્યો. કુસંગીના શબ્દો હોય ને
એ માણસને પતન સુધી લઈ જાય છે. તમે જો રામાયણની અંદર પણ આપણને ખ્યાલ છે કે કૈકેયી સૌથી વધુ જો પ્રેમ કરતી હોય ને તો એ ભગવાન રામને કરતા હતા. પણ એ મંથરાના એક કુસંગી એવા શબ્દો સાંભળ્યા અને એનું મન જો બદલાઈ ગયું, તો એમ જીવનની અંદર ઘણી વખત આપણે એવા કુસંગી મિત્રો કે કુસંગી શબ્દો સાંભળીએ ને તો આપણું મન એ અસર કરે જ છે, અને એ અસરના લીધે જ તે ઘણી વખત એ બાજીઓ બદલે છે અને આપણું મન ઉદ્વેગને પણ પામે છે. એટલે આને તે એવું કુસંગીના શબ્દો સાંભળ્યા એટલે મારી નાખવાના પ્રયત્નો યુક્તિ કરવાનો વિચાર શરૂ કરી દીધો કે મહારાજને હવે તો મારી જ નાખવાસ. અને પોતાના દરબારની અંદર એ શ્રીજી મહારાજને આમંત્રણ આપે છે, પધારો અમારે દરબાર. અને ત્યાં અને નિમંત્રણ પાછું મહારાજે સ્વીકારે કરેલો. હવે મહારાજ તો બધુંય જાણતા. જો આ પ્રથમ આપણે જે પ્રસંગ જોઈએ છે ને, સામાન્ય પ્રસંગ નથી. ભગવાનને મારવા માટેના પ્રયત્નો જ્યારે કરવામાં આવે છે, પણ છતાં પણ મહારાજની સ્થિતિ તમે જોજો અને મહારાજે કેવું ચરિત્ર કર્યું એ આપણને ખ્યાલ આવશે. હવે આ સુબાને કાન ભંભેરણી કરવામાં આવેલી હતી બધાય તે વિરોધીઓ દ્વારા, અને ઊંધું અવળું એ અજ્ઞાન રૂપી વેમ રૂપી બધું નાખવામાં આવેલું. એટલે સુબાને તો ક્રોધ ચડેલો, અને જે ક્રોધમાં આવે એને પછી કઈ વિવેક સારો એવો રહેતો નથી. એને શું બોલવું, શું જોવું, શું કરવું, શું ન કરવું એનો વિવેક ન હોય. દારૂ કોઈક પીવે ને એ ગમે તેવો સારો હોય, પણ દારૂ પીધ્યા પછી એને ભાન ન રહે. એમ માણસ જ્યારે કુસંગીના શબ્દો સાંભળે ને ત્યારે એ વિવેક વગરનો થઈ જાય, અને ક્રોધી તો શું કરે એ નહીં નો ખ્યાલ હોય. એટલે સુબાએ તો એક ટાંકું તૈયાર કરાવેલું અને એમાં ઉકળતું તેલ ભરેલું, અને પછી પાતળી લાકડાની આમ ખપાટોથી આમ ટાંકી દીધું, અને એની ઉપર તો આમ ફક્કડ સિંહાસન ગોઠવ્યું. જોવે એટલે આમ બધા આમ આંખો ફાટી જાય ને એવું સરસ મજાનું સિંહાસન તૈયાર કરેલું. જેમ આપણે નાના હતા ને ત્યારે વાર્તા આવતી કે હાથી કે કોઈક સિંહને પૂરવા માટે શિકારી શું કરે, તો એવું પોતે ઘાસ પાથરી દે, નીચે પાછો કૂવો જ હોય, અને એની અંદર પડી જાય અને પછી એ શિકાર કરીને લઈ જાય ઘરે. તો એવું જ તે આયોજન ગોઠવવામાં આવેલું. અને ચારેય બાજુ એવો દેખાવ કર્યો ને સુબાએ કે મહારાજને માન આપવા માટે સુબાએ ઘણી બધી સારી એવી વ્યવસ્થા કરી છે, અને એ તો ભગવાનને ભગવાન માને છે ને આવી બધી વાતો બધી ફેલાઈ નાખી. તે મહારાજના આસનની બાજુમાં એ ટાંકાની બહાર એને પોતાના માટે એક સાદું આસન મૂકેલું. સાદા આસન ઉપર પોતે બેસવાનો હતો, અને આ જે ટાંકા ઉપર જે આસન ગોઠવેલું સરસ મજાનું એમાં મહારાજને પોતે વિરાજમાન કરવાનો હતો. એટલે મહારાજ તો સંતોન લઈને સુબાન મળવા પધાર્યા. એટલે પેશવાના માણસોએ મહારાજ સિવાય કોઈને અંદર જવાની તો ના જ પાડી દીધી, કારણ કે આખો પ્લાન શું હતો, મહારાજને મારવાનો. પણ દેવાનંદ સ્વામી કોઈના રોક્યા નહીં, મહારાજની અંદર એ પણ ઘૂસી ગયા. અને સુબાના આ તો નિમંત્રણમાં કંઈક પ્રચમ છે, એમને વેમ તો આવી જ ગયેલો હતો, અને એ વધારે પાકો થઈ ગયો. એટલે મહારાજ તો અંદર જ્યાં પધાર્યા ને ત્યાં તે સુબોને એમને માન આપવા માટે ઊભો થયો, અને એને ભપકાદાર જે સિંહાસન ઊંચું તૈયાર કરેલું એ દેખાડીને કીધું કે મહારાજ તમે અહીંયા બિરાજો, તમારું આસન અહીંયા તૈયાર કરવામાં આવેલું છે, આવા સામાન્ય આસનમાં તમારે બેસાય નહીં. મહારાજ તો બધુંય જાણતા, તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. હવે ભગવાન આગળ તમે થોડું કઈ છુપાઈ શકો? ભગવાન તો બધુંય જાણે. એટલે મહારાજે કીધું જો અમે સાધુ છીએ, અને આવા તમે રાજગાદી જેવા ભપકાબંધ સિંહાસન રહ્યું ને અમને ન શોભે. એટલે તમે જો પેશવા સરકારના સુબા છો અને પાછા રાજના પ્રતિનિધિ છો, એટલે આપ જ ત્યાં સિંહાસન ઉપર બિરાજો. હું તો જો સામાન્ય સિંહાસન ઉપર બેઠો જ. તો સુબાએ કીધું કે નહીં, મેં સિંહાસન છે ને આપના માટે તે ખાસ ગોઠવ્યું છે, અને મારો તમે ભાવ તો જોવો. આવા કાલાવાલા કરવા લાગ્યો અને કીધું ખાસ મેં બાદશાહી માન આપવા હું તમને માગું છું. તો મહારાજે કીધું એ તો હું જાણું છું, એટલે જ કહું છું કે આવા બાદશાહી આસન ઉપર હું ન શોભું, તમે જ શોભો. એટલે તમે બિરાજો, હું નહીં. તો સુબા કે નહીં નહીં, હું નહીં, તમે. મહારાજ તો એવા જોરથી હસ્યા ને, એટલે પોતાના હાથમાં લાકડી એ ભપકાદાર સિંહાસનના પાયા આગળ છે ને અટકાડી, અને જ્યાં દબાવીને તરત ત્યાં કરોડો ભૂસ કરતો આખું સિંહાસન નીચે ટાંકામાં જઈ પડ્યું. અને ટાંકામાંથી તો ઉકળતા તેલની વરાળો બહાર આવવા લાગી, અને જે સુબાનું કાવતરું હતું એ તો ખુલ્લી પડી ગયું, અને આમ તો બાઘા જેવો બની ગયો, કારણ કે પોતાનું જે પ્લાનિંગ હતું, મિશન હતું, અનસક્સેસફુલ ગયું.
અને સાથીદારો એ બધા મૂઢ બનીને ઉભા રહ્યા અને એમને ધારેલું કે હતું કે સિંહ અમારી જાળમાં સપડાયનો, પણ સિંહ તો છૂટો હતો ને જાળમાં એ બધાય સપડાઈ ગયા. એ ત્યારે અનુભવ એમને થયો અને દેવાનંદ સ્વામીનો વ્યામ આવી જ ગયો હતો એટલે આ પ્રપંચ જોઈને તે ગુસ્સે થઈ ગયા અને આમ તો શાપ દેવા જતા પણ મહારાજે એમને વાર્યા. અને આટલી વારે તે સુબાને જરી કળ થોડીક વળી અને મહારાજની હાજરી હવે તો એને ન ગમી એટલે બૂમ બરાડો પાડીને કીધું કે અત્યારે ને અત્યારે જો અમદાવાદ શહેરની હદ છોડી જતા રહ્યો અને ખબરદાર જો ફરી કરીને આ શહેરની અંદર પગ દીધો. તો મહારાજ તો તોય તે શાંતિથી પોતે કીધું, જો જીવનમાં જ્યારે પણ પ્રશ્નો આવે ને, સામેવાળો વ્યક્તિ જ્યારે ઉદ્વેગમાં હોય ને ત્યારે ધીરજ રાખવી. પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. જીવનમાં ધીરજ જરૂરી છે. કોઈ પણ પ્રશ્નનો જવાબ છે ને ધીરજથી મળે છે, પણ ધીરજ પાછી રાખવી પડે. ભગવાન રામે ધીરજ રાખી હતી, લક્ષ્મણજીએ પણ ધીરજ રાખી હતી. એ જો ભરતને પણ ધીરજ રાખી જ ને હતી, શરૂઆતમાં રહી નહીં, પણ પછી કે મારા ભગવાન રામ રહ્યા ને એ રાજી નહીં થાય, નકર તો આ કઈ કઈને હમણે હું મારી નાખે, પણ મારા રામ રાજી નહીં થાય. જો રાજીપાનો વિચાર એમને હતો, ધીરજ પણ રાખીને ત્યારે પોતે એવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. અને ભરતને આપણે યાદ કરીએ છીએ. સીતા માતાએ ધીરજ જ રાખી છે ને. કોઈ પણ સંતો ભક્તો તમે જુઓ કે ધીરજ રાખી છે. એમ મહારાજે ધીરજ રાખીને કીધું, જો શહેરમાં ક્યાં સુધી પગ ન દઉં, તે સુબો કંઈક પેશવાનું રાજ્ય છે ને ત્યાં સુધી. હવે મૂર્ખ ક્યાં સમજે કે મહારાજ તો દેશ નિકાલનો હુકમ હું કરું છું, પણ એને ખબર નથી કે ખરેખર એના જ મોઢે એની દેશ નિકાલની હુકમ લખાઈ રહ્યો. અને મહારાજ એ જ ઘડીએ સંતો હરિભક્તો સાથે શહેર છોડીને પોતે ચાલી ગયા. અને સોબો તો સમજો કે પીડા ટળી ગઈ અને બ્રાહ્મણો બધા તે જે પણ બધા હતા એ ખુશ થઈ ગયા. જે અમુક દ્વેષીઓ હતા એ કે હવે અમદાવાદમાં અમને મોકળું મેદાન મળી ગયું છે ને અમે ફાવી ગયા. ઈર્ષાળુ વ્યક્તિ હોય એ લોકોને ગમે તેમ કરીને ભગાડે, ગમે તેમ કરીને હેરાન કંદડ કરે. પણ વરસ દાડો થયો અને પેશવાઈની હકુમત અમદાવાદમાંથી ઉઠી ગઈ. અને ઉઠી ગઈ ને ક્યાં ગયો એનો પત્તો જ ન રહ્યો. અને બીજી બાજુ મહારાજની સલ્તનત જામતી ગઈ ને એ વખતે તે જતા એવી જામીન કે એને દિગ્વિજય રાજના એવી તે કીર્તિને ઝાંખી પાડી દીધી અને બધી બાજુ મહારાજનો યશ ગવાઈ ગયો. પણ જો મહારાજ ત્યાંથી હટી ગયા. અમુક વખત જીવનમાં છે ને, જો પ્રશ્નનું સમાધાન થતું હોય ને તો ત્યાંથી જતું રહેવું વધારે સારું. કારણ કે આપણી હોવાથી એ પ્રશ્ન થતા હોય ને, તો એ પ્રશ્નમાંથી બહાર નીકળવા માટે ત્યાંથી મૂવ ઓન કરી લેવું, કટ વળી જવું, તો એનાથી જ તે આપણને શાંતિનો અનુભવ થાય છે. તો આવી રીતે મહારાજે એવું ચરિત્ર કરેલું. બીજું તે આપણે એક જેતલપુરના યજ્ઞ વખતની તે એક ચરિત્રની વાત કરીએ. ભગવાન કેવા ભક્ત વત્સલ છે અને કેવા ભક્તોના ભાવો સ્વીકારે છે એ આપણને ખ્યાલ આવે. અને એ કોઈ ભગવાન કોઈ ગરીબ કે અમીર કે સત્તાવાન કે પછી આવડત વાળા હોય એને જ તે એવા નથી. ભગવાન તો બધાયના એ સંકલ્પો પૂરા કરે છે, બધાયના ભાવો પૂરા કરે છે. હજારોની સંખ્યાની અંદર હવે જેતલપુરના યજ્ઞની અંદર તો બધાય એ આવતા જ હતા. અને એટલું જ નહીં, મહારાજના દર્શન પણ કરે, મહારાજની કથા વાર્તા પણ સાંભળે અને કથા વાર્તા સાંભળીને બહુ રાજી થાય અને ઉપદેશો જીવનની અંદર પણ એ પોતે ઉતારે. પણ ત્યાં ઘણા બધા સ્વાર્થી બધા હતા, જે દ્વેષીઓ હતા, વિરોધીઓ હતા. તો આ બધા છે ને પશુઓ હોમવાની બધી વાતો છે ને એમને સાંભળેલી, પણ આ તો બધું એક નવી તે વાત એમના કાને પડેલી કે ભગવાનની સૃષ્ટિની હત્યા કરવાથી કદી ભગવાન પ્રસન્ન થાય નહીં. એટલે આવી વાતો એમને સાંભળેલી એટલે સ્વાભાવિક રીતના એ બધાને નવાઈ તો લાગતી જ થી કે અહીંયા તો અહિંસક યજ્ઞ થાય છે એટલે બહુ પોતે રાજી થતા. અને ગામે ગામથી લોકો યજ્ઞના દર્શન કરવા આવે. એમાંય બધી તે વર્ણના લોકો, બ્રાહ્મણ હોય કે કણબી હોય કે કારીગર હોય, બધાય શ્રીમંત કે ગરીબ કે જમીનદારો કે ઠાકરો, બધાય તે મહારાજના ચરણે કંઈક ને કંઈક ભેટ ધરે. અને એવો ભક્તિભાવ જોઈને મહારાજ પણ પોતે રાજી થતા અને મનમાં પાછો હોશય તે કે આપણે ભગવાનને અર્પણ કરીશું, ભગવાનને રાજી કરીશું. તે હજારોની સંખ્યાની અંદર દર્શન કરવા માટે આવે અને ઊંચો માચડો બાંધ્યો હોય અને મહારાજ ત્યાં પોતે વિરાજમાન હોય. શાંતિથી મહારાજના બધા દર્શનય કરે
એમની વાણી પણ સાંભળે. તો એમાં એક ગરીબ ખેડૂત છે ને રોજ મહારાજના દર્શન કરવા આવે, અને મનમાં ભારે હોશ કે મહારાજ મારા ઘરની આમ થોડીક વસ્તુ આરોગે તો સારું, આવો વિચાર પોતે કરે. એમ કરતા કરતા યજ્ઞ તો પૂરો થવાનો વખત આવી ગયો. તે ખેડૂતને થયું કે આજ તો યજ્ઞ પૂરો થશે, અને જો આજે હું મહારાજ પાસે નહીં પહોંચી શકું ને તો કોઈ આશા છે ને એ રહેતી નથી. અને એ જ દિવસે એને મરણીયો પ્રયાસ કરવાનું નક્કી કરી નાખ્યું, અને સભામાં પોતે આવે છે. હવે એની ધારણા કરતા તે ઉલટું થયું કે છેલ્લો દિવસ હતો એટલે સ્વાભાવિક રીતે શરૂઆતમાં તો દિવસોની અંદર ભીડ ન હોય, પણ છેલ્લા દિવસોની અંદર તો ભીડ હોય જ તે. એટલે ભીડ તો બેશુમાર હતી, 3-4 ગણી હતી, પણ એ વીંધીને તે 4 ડગલાય જેવું આમ કહેવાય ને અશક્ય હતું. પણ મહારાજ લગી પહોંચવાની તો વાત જ શું કરવી. અને સામે પાછા ઊંચા ફલક ઉપર મહારાજ બિરાજમાન હતા, અને પ્રભાતનું આમ કૂણું અંજવાળું. મહારાજે આમ સોના રૂપાની બધાય કિંમતી જરીનો પોશાકો પહેરેલા, અને આભૂષણો પણ અંગીકાર કરેલા. ડોકમાં ગુલાબના ફૂલની એ મોટી માળા પહેરેલી, અને ત્યાં જ તે કપાળમાં એક કસ્તુરી એ ચંદનનો લેપ પણ કરેલો હતો. અને એવો ભક્તિભાવ બધા ભક્તોના જીવનમાં જોવા મળતો. જો ભગવાન એ ભક્તિ એ કરીને વશ થાય છે. અને એકાંતિક ધર્મના 4 અંગો છે: ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જેમ ખુરશીના 4 પાયા હોય ને, એમ આપણે પણ 4 એ આપણા અંગો એકાંતિક ધર્મના આપણે સિદ્ધ કરવાના છે. અને મહારાજ આવ્યા પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની એમને સ્થાપના કરી છે. એટલે પોતે સારી રીતે ભક્તિભાવથી બધા ભક્તો જોડાય. અને ગાદી ઉપર બેઠા ત્યારે મહારાજે થોડો વખત તો અંગ ઉપર આભૂષણો કિંમતી પોશાકો ધારણ કર્યા, અને પછી તો સફેદ ધોતિયું ને ઉપર ભગવું ગાતર્યું ને અલ્ફી ટોપી પહેરી. તે પછી એકવાર ધોરાજીમાં મહારાજે હોળીનો ઉત્સવ ત્યારે કરેલો. તે સુરતના બધા હરિભક્તો આમ જરીનો કિંમતી પોશાકો લઈને આવેલા, તો મહારાજે ને આગ્રહ કર્યો તો મહારાજે એ પણ પહેરેલો. અને પછી તો હિંડોળા ઉપર બિરાજ્યા, અને બધા તે હરિભક્તો પ્રેમથી પોતે આનંદ કરે, અને મહારાજના દર્શન કરે અને સુખ લે. અને એ જ દિવસથી મહારાજે રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે આમ તો ભારે વસ્ત્રો ને ડગલી ને અંગરખા ને આભૂષણો ને પાગ ને આ બધું અંગ ઉપર ધારણ કરવાનું શરૂ કરેલું. અને બ્રાહ્મણોની 84 જમાડીને એમને શુભ દિવસ પણ ઉજવેલો. પણ આજે આ કિંમતી આ બધા વસ્ત્રાભૂષણો તો રૂડા શોભતા હતા. હજારો માણસોની આંખો એમના ઉપર ઠરેલી હતી. અને એવામાં શી ખબર કે શું થયું કે મહારાજે 2 હાથ લાંબા કરીને હલાવીને બધાને આજ્ઞા કરી કે મારક કરો, મારક કરો. જો મહારાજ બધુંય જાણે. આપણે પણ ઘર મંદિરની અંદર જ્યારે ભજન ભક્તિ કરતા હોય ને, ત્યારે ભગવાન એ જાણે છે, આપણા ભાવો સ્વીકારે છે. કારણ કે ભગવાન કેવા છે? ભાવના ભૂખ્યા છે. એટલે મહારાજે તો આ બધી આટલી બધી ભીડ વચ્ચે આવી રીતના વાત કરીને આજ્ઞા કરી. એટલે બધા નવાઈ પામી ગયા. મહારાજે કોઈને વાસ્તે મારક કરવાનું કહે છે, તે બધી આંખો પૂઠળ ફરીને આમ જોવા ગઈ, અને દૂર એક કંગાળ સરખો માણસ હતો, ભીડ ચારીને પોતે આગળ આવવા મથતો હતો, અને 2 હાથમાં ગાભા જેવા લુગડાના વીટેલું માટીના શકોરા જેવું કંઈક હતું. એ બધાને નવાઈ લાગી કે શું આ મહારાજા રાંકા માટે સૌને જગ્યા કરવાની કહે છે? અને એવાનું મહારાજને શું કામ પડ્યું હશે? અને શું આવાને અમે જગ્યા કરી આપીએ? એ બધાનું મન થોડુંક પાછું પડતું, પણ મહારાજની આજ્ઞા હતી એટલે જગ્યા તો કરવી જ પડે. અને પોતે આઘા ખસી જાય છે, અને ઉઠી જઈને પણ જગ્યા તો કરવી જ પડે. મહારાજની આજ્ઞા હતી એટલે એકબીજા સાથે દબાઈને ચંપાઈને થોડીક જગ્યા કરીને પેલો તો ગરીબ માણસ ધીરે ધીરે આગળ પોતે વધતો ગયો. જો એનો ભાવ હતો એટલે મહારાજે સ્વીકાર કરેલો, એમને ખબર હતી. એટલે હવે એ તો હરિભક્ત હતો, પોતે સંકોચ દૂર થઈ ગયો છે ને. અને હજારો આંખો એ બર્તનમાં શું લાવ્યો હતો એ બધું ઉપર આમ પોતે આમ ટાંકીને રહ્યા હતા કે આની અંદરથી શું નીકળશે. અને હજારોની દ્રષ્ટિ એને આર પાર વીંધી નાખે એમ ભોકાતી હતી, પણ એને કઈ ફિકર નહોતી. ફાવે તો મને રોમે રોમ વીંધી નાખે ને દળીને મારો ભૂકો કરી નાખે, પણ મહારાજની નજર પામ્યો શું, હવે મને કોઈની બીક નથી. જો આ પોતે નિર્ભયપણું આવી ગયું, અને અસ્ત્ર શસ્ત્ર નથી, હવે તો મારું મન ચલિત કોઈ પણ કરી ન શકે. અને ગરીબ ખેડૂતો મહારાજની નજીક પહોંચે છે, ને ત્યાં તે મહારાજ પોતે ગાદી ઉપર પોતે ઊભા થાય છે, અને ખભો થાપડીને કીધો કે લાવ, શું લાવ્યો છું મારા માટે? અને ગરીબ ખેડૂતે હાથમાં લુગડું વીટ્યું ને બર્તન લઈને એમે લુગડું કાઢી નાખ્યું. માટીનું શકોરું હતું, અને શકોરામાં મઠનો રોટલો ને ભાજી હતા.
તે મહારાજે કીધું વાહ, તો બહુ મજાનું. તે રોટલો અને ભાજી પોતે બધી સભાની અંદર બધા ભક્તો સંતો બેઠેલા તોય તે મહારાજે આરોગવાનું શરૂ કરી દીધું. તે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર આમ મહારાજ ઉપર નજર નાખી રહ્યા હતા એટલે એમણે જોયું કે આ મઠનો રોટલો છે અને અડધો કાચો પાચો પણ હશે અને ભાજી એવી જ હશે અને એમાંય પાંદડા ભેગા ડાળ ખાય હશે, એટલે તો મહારાજ જે લહેરથી ખાય છે ને એટલે જોતા તો શકોરાનું કશું રહેવા નહીં દે. એટલે પહેલા ઊભા થયા ને બ્રહ્માનંદ સ્વામી એમને હાથ જોડીને કીધું કે મહારાજ અમને પ્રસાદ મળવો જોઈએ, આવી ઉજાણી તમે એકલા એકલા જમી જાવ એ ન ચાલે. અને ત્યાં જ સુરા ખાચરે તે ઊભા થઈને કીધું પ્રસાદ પણ અમારો તે અધિકાર છે મહારાજ. તે મહારાજે હસતા હસતા કીધું કે અધિકાર ખરો, કાંઈ ના કહેવાશે. અને પછી તો બધાય સંતોને પ્રસાદ માટે હાથ લાંબો કર્યો. તે મહારાજ નજીક બેઠેલા બધાય સંતો અને હરિભક્તો હતા એ બધાને થોડોક થોડોક પ્રસાદ આપીએ છે. અને ગરીબ ભક્તના આનંદનો પાર નહોતો અને સંતો હરિભક્તોને આનંદનો પાર નહોતો અને હજારો જોનારાઓનો પણ સુખનો પાર નહોતો, કારણ કે મહારાજે એક આ સામાન્ય ખેડૂત હરિભક્તની એ ભાજી અને રોટલા પોતે જમેલા. આવો તે એક બીજો પ્રસંગ છે. મહારાજ પોતે વડતાલની અંદર વિરાજમાન હતા એ રોજ સંતો અને બધા હરિભક્તો એ પોતે સભાની અંદર આવે એટલે આખા દરબારોને ભરાયેલો રહેતો. એટલે આસપાસના બધા ગામડામાંથી પણ લોકો તો મહારાજના દર્શન કરવા આવે અને એમની વાણી સાંભળવા આવતા. અને મહારાજની એ વાતો ઉપદેશો રહ્યા ને એ ખરેખર આપણા જીવનના બધાય પ્રશ્નોનું સમાધાન કરે ને એવા છે. અને ખરેખર એવામાં તે એક ગામડાથી એક છોકરો વખત બે વખત મહારાજના દર્શન કરવા આવતો. એકવાર એને કથામાં સાંભળેલું જે ભક્ત છે ને એ તો ભગવાનની પૂજા કરે, એમ ભગવાન ભેળી ઉત્તમ લક્ષણવાળા હરિભક્તોની પૂજા કરે. અને જેમ ભગવાનને અર્થે થાળ ધરે એમ તો ભગવાનના અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે, તો મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. તો એવી રીતે ભગવાનને સંતની અતિ પ્રેમે કરીને સરખી જો સેવા કરે તો કનિષ્ઠ ભક્ત હોય ને તો એ 2, 4, 10 કે 100 જન્મે પણ ઉત્તમ ભક્ત જેવો થવાનો હોય ને તો આને આ જ જન્મે ઉત્તમ ભક્ત થઈ જાય. અને એવું ભગવાનને ભગવાનના ભક્તની સરખી સેવા કરી અને ફળ છે. તો આવો મહિમા એને સાંભળેલો, આવા વચનો સાંભળેલા કથા વાર્તાની અંદર. એટલે છોકરો તો આમાંનું કેટલું સમજો કે કેટલું ન સમજો, પણ એક વાત તો છે ને બરાબર સમજી ગયો કે જેવા ભગવાન એવા સંત. અને ભગવાનની સેવા કરવી અને ભગવાનના ભેગી સંતની સેવા કરવી તો એ ભગવાનને ધરવું તો સંતની ધરવું. એટલે એને મન સાથે નક્કી કરેલું કે મારે છે ને ભગવાનને કંઈક ધરવું છે, પણ શું ધરવું એ મોટો પ્રશ્ન. એટલે એની પાસે તો એનું પોતાનું જે કહેવાય એવું શું હતું તો એક જ ચીજ હતી કે ચીભડાની વાડી. રાતોના ઉજાગરા કરીને એને બધા ચીભડાના રખવાળી કરી હતી અને ચીભડા પાક્યા હતા. એટલે આજકાલમાં એનો પહેલો તે ફાલ તો આમ ઉતરવાની તૈયારી જ હતી. એટલે છોકરોએ કીધું કે પહેલો ફાલ જો મહારાજને સંતોન, અને હું એ મહારાજને ધરીશ અને એ પછી જ હું ચીભડું ચાખીશ. આવું એને નક્કી કર્યું. અને સારા પાકા ચીભડાની એને એક ટોપલી બની નાખીને પછી તો ટોપલી માથે મૂકીને પોતે ચાલી નીકળો. 4 ગાઉનો રસ્તો તો જેમ રામાયણની અંદર પણ શબરીબાઈનું દ્રષ્ટાંત આવે છે, આપણને ખ્યાલ છે માતંગ ઋષિએ કહ્યું ભગવાન આવશે, ધીરજ ભક્તિ કરજે એટલે આવશે જ. તેમ જો એ પોતે રાહ જોવે છે અને ભગવાન રામ આવે છે ને એના એઠા બોર પણ ભગવાન પોતે જમે છે. તો ખરેખર જો ભક્તોના ભાવો રહ્યા ને એ ભગવાન એ અંગીકાર કરતા આપણને જોવા મળે છે. એટલે 4 ગાઉનો રસ્તો હતો, નાનકડો છોકરો અને એમાંય અડધી વાટ તો કાપતા થાકી ગયો. તે ટોપલી હેઠે મૂકીને એક ઝાડ હેઠળ પોતે થોડોક વિસામો ખાવા બેઠો ને ત્યાં જ એને વિચાર આવ્યો કે કેવા મોટા લોકો મહારાજની આગળ બેસે તો ત્યાં મને કોણ બેસવા દેશે. અને મારા ચીબડા કઈ મહારાજની પાસે પહોંચવાનું નથી, હું જ પહોંચી શકવાનું નથી. અને પછી આટલો ભાર ઉપાડી મરવાની શું જરૂર છે. ચાલને હજુ તે ચીબડાનો નાસ્તો કરી જોઉં, થાકની ભૂખ પણ લાગી છે. તે આમ વિચાર કરીને પાકું જોઈને એક ચીબડું છે ને હાથમાં લીધું અને પછી તો ગજવામાંથી ચાકુ કાઢ્યું ને ચાકુ ઉગાડીને જ્યાં ચીબડા ઉપર ચીરો કરવા જાય છે અને ત્યાં જ વળી કોઈક બોલે કે અલ્યા એટલી વારમાં ભૂલી ગયો કે તું તો કહેતો હતો ને પહેલો ફાલ મહારાજનો ને સંતોનો, એટલે આ ફાલ તો મહારાજ ને સંતોને ઠેર્યો અને તું એમનો માલ ખાઈ જઈશ તો તું ચોરી કહેવાય, છેતરપિંડી કહેવાય, જૂઠાણું કહેવાય અને તે વચનનો ભંગ કહેવાય. હવે આવું કંઈક બોલે ને જોરથી શબ્દો એના માથામાં થોડાક અથડાણ્યા. તે બે હાથે પોતાનું માથું પકડીને પોતે રડવા લાગ્યો.
એ કે એ તો મને જરી ભૂખ લાગીશ. તો ફળ દઈને છે ને કોવડો વીંજાયણો હોય ને એમ કાનના શબ્દો સંભળાયણા કે અલ્યા મુક્તાનંદ સ્વામીનું પેલું ભજન ભૂલી ગયો કે શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. તો તારાથી આટલી થોડી કઈ ભૂખે નથી વેઠાતી અને તું બીજું શું કરી શકવાનો. આવા શબ્દો એને બળ ભર્યા સાંભળવા મળ્યા એટલે છોકરો તો હવે ખરેખરો રડવા લાગ્યો અને કહે છે કે મને ચીબડું ખાવાનું મન થયું છે. પાછો ફરી અવાજ આવે છે કે હવે તું સાચું બોલ્યો, પણ ભાઈ જીભની લાલચ, ધનની લાલચ અને વાહવાની લાલચ રહીને એ મહારાજે કેટલી વાર કીધું કે આ બધી લાલચો છોડે ને એ જ છૂટકો છે. ને એટલા વાસ્તે તો મહારાજ કહે છે કે બીજા બાંધવા વાળા છે અને અમે છોડાવવા વાળા છીએ, તો એટલું મહારાજનું નામ લે તારી લાલચ છૂટી જશે. અને છોકરામાં હિંમત આવે છે. જ્યાં મહારાજનું નામ લેવાની વાત કરી અને ચપ્પુ હતું ખિસ્સામાં મૂકી દીધું, રોટલી માથા ઉપર મૂકીને પોતે આગળ ચાલવાનું પાછું શરૂ કરે છે. અને વળી ગાવ અદગાવ ગયો અને થાકી પડ્યો અને કીધું ચીબડાની સુગંધથી એવું મગજ તો તર થઈ ગયું. એટલે ચાખ્યા એ જોયા વિના રહેશે નહીં, ચાખવું જ પડશે. તો ફળ દઈને એને ગજવામાં ચપ્પુ કાઢ્યું ને હાથમાં ચીબડું લીધું અને ત્યાં જ તેની અંદરથી કોકે ચાપકો ફટકાર્યો કે ચાખી જોયા વિના નહીં ચાલે. તે કઈ આ બાપનો માલ ભાડ્યો અને આ તો બાપનો માલ છે, મહારાજને સંતોનો છે. તને ઉચકી જવા આવ્યો એટલે તારે હડપ કરી જવાનો, આવો જ તારો વિશ્વાસ? છોકરો તો આમ પગ પસાડીને ઊભો થઈ ગયો કે નહીં, મારો વિશ્વાસ સાચો છે, હું તો મહારાજને જ પહોંચાડીશ. અને ફરી પાછું ચપ્પુ ખિસ્સામાં મૂકી દીધું. જો ભગવાન રહ્યા ને એ પરીક્ષા લે છે, પણ પરીક્ષાની અંદર સાચા ભક્તો હોય ને એ પાસ થાય છે. એમ પ્રશ્નો આવે જ્યારે ભગવાનનું ભજન કરો ને ત્યારે, જ્યારે નિશ્ચયની પક્ષની વાતો આવે ને ત્યારે એવા પ્રશ્નો આવે. પણ આપણે જો નક્કી કરીને રાખ્યું હોય ને શ્રદ્ધા હોય ને વિશ્વાસથી જોડાઈએ ને તો ભગવાન અને સંત એ મદદ કરતા જ હોય છે. એટલે હવે તો એને નક્કી કરી નાખ્યું કે નહીં, મારે તો મહારાજ પાસે ત્યાં જીભડું પહોંચાડવાનું છે. અને ફરી વખત એ પોતે ટોપલી માથા ઉપર મૂકે છે અને વડતાલ પોતે ચાલવાનું શરૂ કરી દે છે. હવે તો ગામ ઢોકળું હતું અને ત્યાં તેના મનમાં નિરાશા જાગી. કેવા કેવા મોટા બધાએ મહારાજને ઘેરીને બેઠા હશે, તો મને કોણ બેસવા દેશે, અને મહારાજ હાથ સુધી મારા ચીબડાએ પહોંચવાનું નથી. અને એના કરતા તો હું આ વખતે છે ને પોતાનો ગુસ્સો તો એટલો બધો ચડી ગયો હતો એટલે ફટ દઈને એક તમાચો પોતાના ગાલ ઉપર ચોડી દીધો અને કીધું ચીબડા મહારાજ લગી પહોંચે એમાં તારે શું? તું કેવળ ચિઠ્ઠીનો ચાકર છું. ચાકર જ છું તો મહારાજને એકલાનો નહીં, બધાય સંતોનો, બધાય હરિભક્તોનો. અને હું કેવળ ચાકર છું. અને ચાકરનું કામ તો શેઠનો હુકમ પાળવાનું છે. શેઠને કઈ શિખામણ આપવાનું નથી, એ જમે કે ન જમે, પણ આપણે ચીબડાને પહોંચાડી દેવાસ. અને એનો જે સંકોચ હતો, એને જે દ્વિધા હતી, એ બધી પછી દૂર થઈ જાય છે. અને પાછો વડતાલ પોતે પહોંચવા જે આવે છે અને ટોપલો લઈને મંદિરના પ્રાંગણની અંદર, આમ તો મહારાજ સભા કરીને પોતે બેઠા હતા ને ત્યાં પ્રવેશ કરે છે. આખી સભા હતી ને એક ચિતે મહારાજ પ્રત્યે મીટ માંડીને એમની વાણી સાંભળી રહી હતી. ત્યાં જ તે શ્રીજી મહારાજે બોલવાનું બંધ કરી નાખ્યું એટલે અટકી ગયા અને ઊંચો હાથ કરીને કીધો ચાલો આવ્યો અહીંયા, હું ક્યારનો તારી રાહ જોઉં છું. બધાય નવાઈ પામી ગયા કે મહારાજ કોને આવા શબ્દો કહેશ, અને એમનો કોઈ તો અંતરંગ સખો અંતરિક્ષમાંથી ઉતરી આવ્યો છે કે શું, આવો પ્રશ્ન થયો. એટલે બધાએ પાછળ જોયું, નાનકડો છોકરો હતો ને હાથમાં ફળની ટોપલી લઈને મહારાજ તરફ પોતે આવતો હતો. આને તો મહારાજ કહે છે કે ચાલ્યો આવતો, હું તો ક્યારનો રાહ જોઉં છું. નવાઈની વાત શું, આવડા છોકરાને મહારાજ શું કામ રાહ જોવે? તે છોકરો તોય છેક નજીક આવી ગયો અને મહારાજે બે હાથ લાંબા કરીને એના હાથમાંથી ઓલી ટોપલી લીધી અને એનો ખભો થાબડીને એને આશીર્વાદ આપે છે. અને પછી કહે છે કે ચીબડા ખાવાનું મને ઘણા વખતથી મન હતું. અને આ સાંભળીને સભામાં બેઠેલા બધાય એ કુડી બંધ મૂછાળાઓને મૂછોના કાતરા આંબળી આમ મનોમન કીધું કે મન હતું તો અમને વાત કરવી થઈ ને અમે ગાડા ભરીને ચીબડા લાવી દેત. આવો વિચાર બધાને આવી ગયો. પછી મહારાજે ટોપલીમાંથી એક ચીબડું હાથમાં લીધું અને છોકરાને કીધું કે ભાઈ તારું પેલું ચાકુ જરી આપ. જો મહારાજ તો એ બધું જાણતા હતા, જે ચરિત્રો થયેલા હતા ને એની સાથે એ જે પ્રસંગો બનેલા, કેટલી વખત એને ચાકુ કાઢેલું બહાર ખાવા માટે તડપતો હતો, બધું મહારાજ જાણતા. એટલે છોકરો આભા બની ગયો, મારા ખિસ્સામાં ચાકુ તો મહારાજને કેમ ખબર પડી ગઈ, અને હું તો એમનો માલ ચોરી ખાવા જતો, એની એમને ખબર હશે.
ત્યાં મહારાજ તો સભામાં એ બધા વાત કરશે તો મારી તો આબરૂના કાંકરા થઈ જશે. તો મનમાં તો મૂંઝાવા લાગ્યો. તો ચાકુ કાઢીને મહારાજને આપ્યું. તે મહારાજે ચાકુ વડે ચીબડું કાપ્યું અને એક ચીર મોંમાં મૂકીને કીધું કે વાહ શું ફક્કડ છે, આવું જ ચીબડું છે ને મારે ખાવું હતું. અને મહારાજે ચીબડું ખાધું એટલે છોકરો તો ખુશ ખુશ થઈ ગયો, કારણ કે એનો ભાવ મહારાજ એ આરોગતા હતા. અને પછી તો મહારાજે એક ચીબડું છોકરાને આપી દીધું અને કીધું કે જો પ્રસાદ તારા માટે અને બાકી જે વધ્યા ને ચીબડા સંતો અને હરિભક્તો માટે છે. અને છોકરો તો એવો ખુશ થઈ ગયો તાળી પાડીને પોતે નાચવા માંડે, કારણ કે એની જે ઈચ્છા હતી એ પ્રમાણે બધું તે બન્યું. એ છોકરાએ તો ઘેર જવાની રજા માગી ત્યારે મહારાજે એક સંતને બોલાવીને કીધું કે એની ટોપલી છે ને સાકરથી તમે ભરી આપો. અને સાકરથી ભરેલી ટોપલી લઈને છોકરો તો ઘેર જવા પોતે નીકળે છે. અને ટોપલીનો ભાર પહેલા કરતા વધારે હતો. અને સવારમાં કૂણા તડકાને બદલે અત્યારે બપોર ચડી ગયા હતા. તો હવે છોકરાને થાક લાગ્યો નહીં ને ભૂખે લાગી નહીં. અને રસ્તામાં ક્યાંય ઘડી વિસામોય પોતે લેવા ઊભો ન રહ્યો. જ્યારે આનંદ આવે ને અંતરથી ત્યારે ભૂખ તરસ કાંઈ લાગે નહીં. અને પાછો કહેતો જાય માથા ઉપર મહારાજની પ્રસાદી છે, પ્રસાદીનો તો કદી તે થાક લાગતો હશે. અને ઘેર જઈને અને છૂટે હાથે બધાને પ્રસાદી આપી અને ઘરનાને નહીં આખા ગામને સૌને બધાને મહારાજની પ્રસાદી આપી. અને કાંઈ એકલા ખવાય, પ્રસાદી તો બાંટવાનો જ મહિમા હોય. અને બાંટવા વાળો જ તરી જાય, કેટલા એનો તારનારો બને. અને છોકરો તો જીબડા લઈને પોતે આવ્યો અને મહારાજને ટોપડી ભરીને સાકર પણ આપી. અને એ વખતે એક વાણિયો ત્યાં છે ને સભામાં બેઠેલો, એની બધી ગણતરીઓ રૂપિયા આના પાઈમાં તાંબાનું બધું દાઢિયું ક્યારે અપાય ને બધી ચાંદીની પાવલી મળે ને આ બધું એનું ગણિત ચાલતું હતું. મનમાં હિસાબ કાઢેલો. અને એક ટોપલી ચીબડામાં સાટામાં એક ટોપલી સાકર મળે અને તાંબાના દોઢિયા બદલામાં રૂપાઈની પાવલી મળવા જેવું. અને આ તો લાભનો છે. એટલે બીજા જ દિવસે મોટો ટોપલો ભરીને ચીબડા એ મજૂરને માથે ઉપડાવીને સભામાં લાવે છે ને મહારાજ સામે ધરે છે. તે મહારાજ કે હવે ચીબડા ખાવાની ઈચ્છા નથી, શેઠ કાલે ખાઈ લીધું. તો વાણિયાએ કીધું મહારાજ એ ચીબડા જુદા ના જુદા, આ તો કોઈ ચીજ છે. તે મહારાજે હસીને કીધું કે તમારી વાત સાચી છે શેઠ, પણ એ ચીબડા જુદા હતા ને આ જુદા. અને એ ચીબડા છોકરાએ ઉજાગરા વેઠીને પસીનો પાડીને ઉગાડેલા છે. અને તમારા ચીબડા તો પેટ સારું મજૂરી કરતા નોકરે ઉપડાયેલા છે. અને એ કરતાંય બીજો મોટો જો તફાવત હોય ને તો છોકરાએ ચીબડા લઈને આવતા રસ્તે 3 વાર ખાવાનું મન થયેલું. અને એક હાથમાં ચીબડું ને બીજા હાથમાં ચાકુ. પણ આ ચીબડા તો મહારાજને નામે દેવાઈ ચૂક્યા છે ને એમ કહીને એને મન મારેલું છે. અન ચીબડા અમારા માટે એ પોતે લાવેલો છે. અને એટલે અમે ટોપલી ભરીને સાકર એમને આપેલી હતી. અને ખરેખર એટલે એમને તમારા ચીબડા રહ્યા ને એ હવે અમારે કંઈ ખાવાની કંઈ ઈચ્છા છે નહીં. અને મન મારેલું અને સંતોની નિર્મળ ભાવથી એને સેવા કરેલી છે ને એટલે અમે એને સાકર આપેલી. અને અમારો એનો ભાવ જોઈને અમે રાજી થયા છે. અને તમે તો આ નોકરના માથે ટોપલો ઉપડાવીને લાવ્યા છે. તો એ મનમાં એવી જ ગણતરી મહારાજ આના બદલામાં ટોપલો ભરીને સાકર આપશે. અને લાભનો છે વહીવટ આ તો. એટલે હું તમને કહું છું કે આ લાભ નહીં લોભ છે. અને આવા લોભના છે ને સોદા હું સ્વીકારતો નથી. અને તમારા ચીબડાએ પાછા લઈ જાઓ ને મનમાં વસે ને તો છોકરાને વહેંચી દેજો. અને છોકરાના જેવા નિર્મળ હૃદયના થઈજો. તો જો કાપો તો લોહી ન નીકળે ને એવી શેઠની છે ને દશા થઈ ગયેલી હતી. કારણ કે મહારાજે એવા વચનો એવા વાક્યો ઉચ્ચારેલા બધું જાણતા. નીચું મોં કરીને સભામાં પોતે બહાર નીકળી ગયો. અને છોકરાએ તો મનને માર્યું હતું, ગુણ પણ આવ્યો. અને વાણિયાને પણ મનમાં કર્યું કે અબજશ પામે જ પોતે. પણ નક્કી કરે છે કે આપણે પણ લોભનો ત્યાગ કરીને ભગવાનને રાજી કરવાના છે. અને એ છોકરાના ત્યાગની વાત, એ મનોનિગ્રહની વાત કાલે જે કોઈના ધ્યાનમાં નહોતી આવતી ને બધાને એ આજે બીજા દિવસે સ્પષ્ટ થઈ ગઈ. તો ખરેખર પછી તો મહારાજના મહિમાની અંદર બધાય પોતે દંગ થઈ જાય છે. તો જો આપણા જીવનની અંદર પણ આવો ભાવ હોય ને તો ભગવાન સ્વીકારે છે. આવી ભક્તિ કરતા શીખીએ. પૈસા ધન સંપત્તિ એ તો આપણે કમાવાનું જ છે, ગૃહસ્થ તરીકે આપણી જવાબદારી છે. પણ આવો ભાવ રહ્યો ને વેચાતો નથી મળતો. આવો ભાવ છે ને આપણા જીવનમાં આપણે કથા શ્રવણથી અને સત્પુરુષ અને ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થાય છે. અને કૃપા દ્રષ્ટિ હોય ને રાજીપો હોય ને તો જ થાય છે. પણ એના માટે પાછી એવું આપણે મનોબળ પાક્કું કરવાનું છે, એવો ધ્યેય નક્કી કરવાનો છે
કે મારે રાજી કરવા જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવતીકાલે પણ આપણે વિશેષ એવા ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોની વાતો કરવાના છીએ. તો આજના દિવસે જો આપણે એક જ સંકલ્પ સાથે આગળ વધવાનું છે કે આપણા જીવનની અંદર આપણે ભાવ ભક્તિથી એ ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ અને એનાથી જ તે ભગવાનનો એ અંતરના આશીષ વરસશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે 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 નારાયણે નારાયણે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.